નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં. મિત્રો, હાલમાં જ કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની ભરતીને લઈને જે સ્પેશિયલ ભરતી કરવાની હતી તેને લઈને એક મહત્ત્વની હાલમાં જ જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, તો એક પ્રકારની આપણને અપડેટ મળી રહી છે. તો આપણે જાણીએ જ છીએ કે જે રીતના આ કચ્છ જિલ્લામાં શિક્ષકોની ઘટને કારણે સરકાર દ્વારા આગામી સમયમાં એક જાહેરાત કરેલી કે અમે કચ્છ જિલ્લાને કાયમી શિક્ષકો મળી રહે અને તેના બાળકોને પણ શિક્ષકોથી વંચિત ના રહે, તેમનું શિક્ષણ બગડે નહીં, એટલા માટે અમે કચ્છ જિલ્લામાં કાયમી શિક્ષકોની જે કંઈ ઘટ છે તે પૂર્ણ કરીશું. તો એ રીતના સરકાર દ્વારા જાહેરાત કરેલી, જેમાં આપણે વાત કરીએ તો 2500 જેટલી જગ્યાઓ ધોરણ 1થી 5માં કરવાના હતા અને ધોરણ 6થી 8માં 1600 જેટલી જગ્યાઓ ભરવાની તેમણે જાહેરાત કરેલી. આમ કુલ એકંદરે વાત કરીએ તો 4100 જેટલી કચ્છ જિલ્લા પૂરતી પ્રાથમિક શિક્ષકોની તેમણે સ્પેશિયલ ભરતી દ્વારા જાહેરાત કરેલી. મિત્રો, તો હાલમાં આપણે જોઈએ તો એક અપડેટ મળે છે. તો એ જોતાં એવું લાગી રહ્યું છે કે જે રીતના આપણું સામાન્ય ભરતી વિદ્યા સહાયકની જે 6થી 8માં 7000 અને 1થી 5માં 5000ની જે સામાન્ય ભરતી આપણી થઈ રહી છે, તો એ ભરતીમાં એવું એક અંદાજ મળે છે કે આજની જાહેરાત પરથી કે સરકારે આ સામાન્ય વિદ્યા સહાયકની ભરતીમાં કચ્છ જિલ્લાની કુલ 4100 જેટલી જે સ્પેશિયલ ભરતી હતી તે આ ભરતીમાં કન્વર્ટ કર્યું હોય એવું આપણને હાલમાં અપડેટ પરથી લાગી રહ્યું છે. તો આપણે સૌપ્રથમ વાત કરીએ મિત્રો, તો જોઈએ તો પ્રાથમિક વિભાગમાં વાત કરીએ તો ધોરણ 1થી 5માં અગાઉ કેટલી જગ્યા મંજૂર થયેલી હતી, તો કે 5000 જગ્યાઓ મંજૂર થયેલી હતી ધોરણ 1થી 5માં. હવે કચ્છ જિલ્લામાં કેટલી જગ્યાઓ આપેલી હતી, તો કે 2500 જગ્યાઓ કચ્છ જિલ્લામાં સ્પેશિયલ ભરતી દ્વારા ભરવાની હતી. મિત્રો, તો અમે જોઈએ કે પ્રાથમિક વિભાગમાં ધોરણ 1થી 5માં પહેલાંથી મંજૂર જગ્યાઓની વાત કરીએ તો 5000 વિદ્યા સહાયકની જગ્યા હતી. તેમાં હવે જોઈએ તો વધારાની, એટલે કે આમ આપણે આ વધારાના શબ્દ પરથી આપણને એ ખ્યાલ આવે મિત્રો કે આ આપણી વિદ્યા સહાયકની સામાન્ય 5000ની 1થી 5ની ભરતી હતી, તેમાં કચ્છ જિલ્લાની સ્પેશિયલ ભરતી જે 2500ની આપેલી હતી તે હવે આમાં કન્વર્ટ, એટલે કે તેમાં હવે સીધી ભરતી બંને જગ્યા વધારી દીધી છે, એટલે કે 1થી 5માં 2500 જગ્યાઓ વધારો કરવામાં આવ્યો છે. મિત્રો, તો આમ જોઈએ તો આ જે ઘણા સમયથી ધોરણ 1થી 5ના ઉમેદવારો દ્વારા જે આવેદનપત્રો આપવામાં આવતા કે અમારી 1થી 5 ધોરણમાં જે 5000 જગ્યાઓ ભરવા કહી છે તેમાં મહેકમ પ્રમાણે જગ્યામાં વધારો કરવામાં આવે, તો સરકારે તેમાં લાગી રહ્યું છે કે આ 2500 કચ્છમાં જે ભરતી કરવાની હતી 1થી 5 ધોરણમાં એ આ જગ્યાઓ આ સામાન્ય ભરતી 5000માં કન્વર્ટ કરી હોય એવું હાલમાં અપડેટ જોતાં આપણને લાગી રહ્યું છે. મિત્રો, ચોક્કસ માહિતી જે કાંઈ છે એ હવે સરકાર એક જાહેરાત દ્વારા અથવા તો તેમની જે કાંઈ અપડેટ હશે એ એવી વેબસાઇટ પર મૂકી દેશે અને આ અંગે થોડીક વધારે માહિતી આપણને આપશે. એટલે જે રીતના અપડેટ આવી છે એ પ્રમાણે બાકી જે કાંઈ માહિતી છે એ સરકાર વેબસાઇટ પર તેની માહિતી મૂકવામાં આવશે. હવે બીજી વાત કરીએ મિત્રો, તો આપણી વિદ્યા સહાયકમાં ધોરણ 6થી 8ની ગુજરાતી માધ્યમની વાત કરીએ તો આપણી જગ્યાઓ કેટલી હતી, તો કે 7000 જગ્યાઓ હતી મિત્રો વિદ્યા સહાયકની. હવે એમાં એવો શબ્દો વાપર્યો છે પૈકી. પૈકી એટલે આપણે આમ જોઈએ આપણી શિક્ષણની ભાષામાં તો જે કુલ હોય 7000 એમાંની, એટલે કે તે જગ્યામાંની તે કેટલી જગ્યાઓ, તો કે કચ્છ જિલ્લા માટે સ્પેશિયલ ભરતી 1600 જગ્યાઓ ગણવામાં આવી છે. મિત્રો, એટલે આમ આપણે જોઈએ તો સરકાર દ્વારા જે રીતના સામાન્ય ભરતીમાં વિદ્યા સહાયકમાં ધોરણ 6થી 8માં 7000 જગ્યાઓ તેમણે આપણે પાડેલી અને કચ્છ જિલ્લાની વાત કરીએ તો 1600 જગ્યાઓ જે કચ્છ જિલ્લામાં ધોરણ 6થી 8ની ભરવાની હતી. મિત્રો, તો આમાં આમ જોઈએ તો એકંદરે જોઈએ તો 8600 જગ્યાઓ થવી પડે. આમાં જો જે રીતના કચ્છમાં જો જોઈએ તો એ રીતનું કીધું છે કે વધારાની જગ્યા, તો આમાં એવું કોઈ વધારાની જગ્યાનો ઉલ્લેખ કરેલો નથી. મિત્રો, એટલે એકંદરે જોઈએ તો સરકાર ચોખ્ખે ચોખ્ખું આપણે ધોરણ 6થી 8ના ઉમેદવારોને જે કચ્છની 1600 જગ્યા ભરવાની હતી એ આ 7000ની જગ્યામાંથી જ ગણી લીધી છે. મિત્રો, એટલે આમ જોઈએ તો એકંદરે ધોરણ 6થી 8ના ઉમેદવારો માટે આ ખૂબ જ ખરાબ સમાચાર છે કે જે રીતના 1થી 5માં જગ્યાઓ વધારો 2500નો કર્યો
કચ્છ જિલ્લાની ભરતીનો, એવી જ રીતે ધોરણ 6 થી 8માં 7,000 જગ્યાઓમાં 1600 જગ્યાઓનો વધારો કરીને 8,600 જગ્યાઓ થવી જોઈતી હતી. એના જગ્યાએ આ 7,000 આપણી જૂની જગ્યાઓ છે તેમાં જ આ 1600 જગ્યા ગણવામાં આવી છે મિત્રો. એટલે એકંદરે આમ જોઈએ તો 1600 જગ્યા કટ કરવામાં આવી છે. એટલે એ રીતના આમ જોઈએ તો ઉમેદવારો સાથે દગો કર્યો અથવા તો ષડયંત્ર કર્યું હોય એવું આ લાગી રહ્યું છે મિત્રો. કારણ કે જેટલા 1600 ઉમેદવારો કચ્છમાં લાગે તો તેમને કચ્છની જે કાંઈ શરતી ભરતીના નિયમો છે કે કચ્છ જિલ્લામાં આજીવન જોબ કરવી પડે તો એમને એ લાગુ પડશે મિત્રો. એટલે આમ જોઈએ તો આ સરકાર દ્વારા એક 6 થી 8ના ઉમેદવારો સાથે અન્યાય કર્યો છે મિત્રો. તો આપણે જોઈએ તો આ જગ્યાઓ ઉપર નિમણૂક મેળવતા ખાસ આમાં જોજો મિત્રો. તો આ જગ્યાઓ પર નિમણૂક મેળવતા ઈચ્છતા ઉમેદવારો સમગ્ર નોકરી એટલે કે આજીવન કચ્છ જિલ્લામાં ફરજ બજાવવાની રહેશે મિત્રો. એટલે ધોરણ 6 થી 8માં 7,000માંથી જે 1600 જગ્યાઓ જે ગણી લીધી છે તો એ ઉમેદવારો જે લાગે એમને કચ્છ જિલ્લામાં આજીવન નોકરી કરવી પડશે મિત્રો. આના પહેલાં જ્યારે ભરતી જાહેર થયેલી ત્યારે જે આપણી 7,000ની ભરતી હતી એમાં એવું કોઈ કીધેલું નહોતું કે તમે કચ્છ જિલ્લામાં લાગો તો તમારે આજીવન કચ્છ જિલ્લામાં નોકરી કરવી પડશે. પરંતુ હવે સરકારે પાછળથી હવે એમ કીધું કે અમે આ જે વધારાની 1600 જગ્યાઓ હતી એ આ નવી ભરતીમાં એડ નહીં થાય અને જે 1600 જગ્યાઓ કચ્છ જિલ્લામાં ભરવાની હતી એ અમે 7,000માંથી અમે ભરવાના છીએ. અને બીજું કે જે લાગશે એને પણ હવે કચ્છ જિલ્લામાં આજીવન જોબ કરવી પડશે મિત્રો. આ એક કામ જોઈએ તો 6 થી 8ના ઉમેદવારો માટે આ ખરાબ સમાચાર છે મિત્રો. જો આ સાચું પડે તો મિત્રો, જે રીતના સરકારે આ પોસ્ટો જાહેર કરી છે એ પરથી એવું લાગે કે કદાચ 6 થી 8માં 1600ની જગ્યાઓ જે કચ્છ જિલ્લાની હતી એ તેમાં ગણી લીધી છે મિત્રો. એટલે આમ જોઈએ તો જો કચ્છ જિલ્લામાં જે 4,100 જેટલી જગ્યાઓ ભરવાની હતી એ આ વિદ્યા સહાયકની ધોરણ 1 થી 8માં જગ્યા 2500નો વધારો કર્યો એ તો સારી વાત છે. પણ આપણે 6 થી 8માં વિદ્યા સહાયકમાં જે કચ્છ જિલ્લાની 1600 જગ્યાઓ એડ થવી હતી એ કરવામાં આવી નથી મિત્રો. અને બીજું કે 6 થી 8માં કચ્છ જિલ્લામાં જે ઉમેદવારો લાગે તો તેમણે હવે સમગ્ર નોકરી એટલે કે આજીવન ત્યાં જોબ કરવો પડશે મિત્રો. આ એક આમ જોઈએ તો શરતો લાગુ પડ્યું છે. આ પ્રફુલ્લ પાનસેરિયા આપણે રાજ્ય કક્ષાના મંત્રી પણ આપણે જાહેરાત કરી છે મિત્રો. તો આમ એકંદરે જોઈએ તો આ 1 થી 5 ધોરણ માટે સારી વાત છે. તેની સામે ધોરણ 6 થી 8ના ઉમેદવારો માટે એક તો જગ્યામાં પણ એડ થઈ નહીં એટલે કે વધારો કરવામાં ન આવ્યો. અને જે વધારો કરવાનો જગ્યામાં હતો એ જગ્યાઓ આ 7,000માં ગણી લીધી. અને જે કચ્છ જિલ્લામાં નોકરી મળે તો તમારે આજીવન ત્યાં નોકરી કરવી પડશે એવી શરત પણ લાગુ પડશે મિત્રો. એટલે આમ જોઈએ તો આ ઉમેદવારો સાથે અન્યાય કહેવાય મિત્રો. જો આ નિયમ કચ્છ જિલ્લામાં જે ભરતી કરવાની હતી એ ભરતી જો આ ભરતીમાં આ જે ન્યૂઝ સાચા પડે મિત્રો, સાચા પડે તો આ આપણા માટે આમ જોઈએ તો સારા ન્યૂઝ નથી મિત્રો. એટલે હાલમાં આવી આપણે એક પોસ્ટ જાણવા મળી છે મિત્રો. હવે આગામી સમયમાં જે કાંઈ આ માહિતી સાચી છે ખોટી તો જે કાંઈ નવી માહિતી છે એ સરકાર આપણને વેબસાઇટ પર મૂકશે મિત્રો. તો બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ આ હાલમાં કચ્છ જિલ્લાની સ્પેશિયલ 4,100 જગ્યાઓ જે આ ચાલુ વિદ્યા સહાયક ભરતીમાં કન્વર્ટ કરી હોય એવા આપણને એકંદરે આપણે દેખાય છે મિત્રો. એમાંય ખાસ કરીને ધોરણ 1 થી 5માં 2500નો વધારો લગભગ થઈ શકે. અને સામે 6 થી 8માં પણ 1600નો જગ્યા વધારો થવો જોઈએ તો તેની જગ્યાએ એ 1600 જગ્યાઓ 7,000માંથી ગણી લીધી છે. અને શરતો કચ્છ જિલ્લામાં જે જોબ લાગશે તેને અમલ કરવો પડશે એટલે કે તેને જે શરત લાગુ પડશે મિત્રો. એટલે એકંદરે જોઈએ તો આ એક બાજુ 1 થી 5ના ઉમેદવારો માટે સારા ન્યૂઝ હોઈ શકે અને બીજી બાજુ 6 થી 8ના ઉમેદવારો સાથે આ ન્યૂઝ સારા નથી એ ચોક્કસ આપણે દેખાઈ આવે છે મિત્રો આ જાહેરાત પરથી. તો આશા રાખીએ કે સરકાર જે રીતના ધોરણ 1 થી 5માં કચ્છ જિલ્લાની 2500 જગ્યાઓ એડ કરી તે સારું છે. પણ તેની સામે અમે પણ 6 થી 8માં પણ જે 1600 જગ્યાઓ એડ થવી જોઈતી હતી એ એડ જગ્યા કરે અને ઉમેદવારોને ન્યાય આપે. બસ મિત્રો, આજના આ વિડીયોમાં જે કાંઈ માહિતી હતી એ આપને મળે એટલા માટે આ વિડીયો તમારા માટે બનાવ્યો હતો. આશા રાખું કે આ માહિતી આપણે સરકાર સમજે અને 6 થી 8માં પણ જગ્યામાં વધારો કરી આપે.
તો બસ મિત્રો, જે કાંઈ આ બાબતે આપણી પાસે ન્યૂઝ આવશે તો તમને હું માહિતી દ્વારા ન્યૂઝ પહોંચાડીશ. આશા રાખું કે આ વિડીયો તમને સારો લાગ્યો છે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી જ ટેકટાટ ભરતીને લગતી નાની મોટી ડેલી અપડેટ મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.